હેલો દોસ્તો, નમસ્તે અને જય શ્રી કૃષ્ણ અને રામ રામ. હું છું તમારો પ્રિય સંજય અને જઈ રહ્યો છું લીંબડી. જો લીંબડી સપ્તાહ ચાલુ છે મોરારી બાપુની ત્યાં, તો પ્લીઝ વિડીયોમાં જોડાઈ રહેજો. તો તમને બધાના નોખા વ્યૂ દેખાવામાં આવશે. કથાનું છે, પછી જમણવાનું છે અને મોરારી બાપુનું ડૂમનું. તો પ્લીઝ વિડીયોમાં જોડાઈ રહેજો. અને મંદિર બની ગયું છે પણ હજુ મૂર્તિ પ્રતિષ્ઠા નથી થઈ, એટલે અંદર કોઈને જવા નથી દેતા. હેલો દોસ્તો, તો આપણે પહોંચી ગયા છીએ મોરારી બાપુ જ્યાં સપ્તાહ વાંચે ત્યાંનું પબ્લિક જોઈ શકો છો તમે, કેટલું બધું સપ્તાહ સાંભળવા આવ્યું છે. તો મોરારી બાપુની સપ્તાહ સાંભળવામાં બહુ ઝાઝું પબ્લિક આવી ગયું છે. તો જેટલી નજીક જવાય તેટલું જઈ અને પછી આગળ મળ્યા. જય મોરારી બાપુ. તો હવે આપણે પહોંચી જઈએ છીએ હવે મેળા તરફ જઈ રહ્યા છીએ. બધી અવલે જ જશું. પબ્લિક મેળામાં કેવું બધું છે તે નિસારું. બહુ ઝાઝું પબ્લિક છે, ટ્રાફિક બહુ છે અને નવી વસ્તુ પણ વેચવા આવ્યા છે. તો મજા આવે તો વિડીયોને લાઈક, શેર એન્ડ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય માતાજી. આમ પણ હલતું હોય એવું વધારે લાગે.
હેલો દોસ્તો, તો પ્લીઝ વિડીયોને લાઇક શેર એન્ડ સપોર્ટ કરો. આપણે મેળામાં બેસીને વિડીયો ઉતાર્યો છે, જેથી પૂરેપૂરો વિડીયો જોવા મળે અને કેવું પબ્લિક છે એ પણ જોવા મળે, અને પૂરો વિડીયો તમને જોવા મળશે. તો વિડીયોમાં જોડાઈ રહેજો. આ બધું જે છે તે અલગ અલગ જગ્યાએ નોખું આવેલું છે, તે બધી જગ્યાએ એક એક કરીને જવાના છે. તો પ્લીઝ વિડીયોમાં જોડાઈ રહેજો. પબ્લિક બહુ જાજુ હતું. હેલો દોસ્તો, તો આપણે પહોંચી ગયા છીએ હવન કુંડ, જ્યાં હવન થતા હતા અહીંયા. તો આપણે એક ચક્કર મારશું, જેથી આપણને પણ થોડું ઘણું પુણ્ય મળે. તો પ્લીઝ વિડીયોમાં જ જોડાઈ રહેશો. ચાલો તારે હવે અહીંથી પ્રેક્ષમાં ચાલુ કરીએ છીએ. આ અંદરનો વ્યૂ છે, એ હવનમાં બેઠા છે. કમાન્ડો પણ બહુ જાજા છે, કોઈને અંદર જવા નથી દેતા. એને પરમિશન હોય એને જ જવા દેશે. આપણે પરિક્રમા કરીએ છીએ, ફરતા આંટો મારી અને પછી જાશું બીજી જગ્યાએ. તો પ્લીઝ વિડીયોમાં જોડાયા રહેજો. જય માતાજી, જય મોરારી બાપુ. હેલો દોસ્તો, તો આપણે હવે પૂરી થવાની તૈયારી છે. આ છેલ્લે આવી ગયા છે અને હવે દ્વારકાધીશનું મંદિર જ્યાં બનાવ્યું છે
છે તો તેના પણ દર્શન કરાવી દઈએ. તો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આગળ પછી મળ્યા. હેલો દોસ્તો, તો આ છે ભોજનાલય. આ રીતે 5 થી 6 કાઉન્ટર પડેલા છે. તો બહુ પબ્લિક જાદુ ભેગું થાય એટલે અલગ અલગ રાખેલું છે. જય માતાજી.